હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે આ બધા મજામાં હશો. હું પણ મજામાં છું. સ્વાગત છે અમારી ચેનલમાં અને અમારા નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, હવે સંજુ ગયો છે ત્યાં શાકભાજી રીંગણ એવું બધું છે ને ત્યાં નીંદવા માટે, અને હું વાસણના કપડાં કરતી હતી. તો કપડાં પાછા ધોઈ દીધા છે અને વાસણ પણ તઈ છે, હજી લેવા જવાના છે. તો હેડો હવે વાસણ લઈ આવું અને પછી સંજુ કઈ બાજુ ગયો છે તો જોવા માટે જાઓ. અને વાતાવરણ એકદમ કેવું બદલાઈ ગયું છે, તડકો નથી, એકદમ વાદળ દેવાઈ ગયું છે ને કેવું વરસાદ ચોમાસું હોય ને કેવું થાય, થોડોક તડકો ને છાયો ને એવું બધું, તો એવું વાતાવરણ થઈ ગયું છે બધું એકદમ ઠંડુ ઠંડુ, અને પવન પણ મસ્ત એવો જાય છે. તો હેડો હવે વાસણ લઈ આવું અને પછી સંજુને તો અહીંયા જાઉં. દરવાજો બંધ કરીને જાઉં ને તો આ બાજુ ટ્રેક્ટર પણ આવ્યું છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા આવતા છે ને મસ્ત એવો તડકો કાઢી દીધો છે. ત્યાં હતી ને તો એકદમ થોડુંક અંધારા અંધારા જેવું હતું ને અહીંયા આવીને તો મસ્ત એવો તડકો કાઢી દીધો છે. હેંડો હવે આ વાસણ છે ને લઈ લઉં અને પછી જાઉં. શાંતિથી ચાલીને લઈ જવું પડે, નહીં તો પડી જાય ને, એટલે તો હવે બે હાથે પકડી લઉં, નહીં તો પડી જશે, મારે પાછું ધોવા જવું પડશે. હવે દરવાજો બંધ કરી લો. લાકડા પણ લાવવાના છે, એટલે લાકડા પણ લઈ આવું. અને સંજુ શું સાફ કરે છે એ પણ જોઈ આવું. બધું રીંગણી માં ને એવું બધું ખડ હતું ને એ બધું સાફ કરવાનું છે. એવું કે તમે હેંડો તઈ છે ને તો તમને ત્યાં જઈને બતાવું. તો ફ્રેન્ડ્સ, અહીંથી સંજુ જાય છે, આ બધું ખડ ઉખેડી નાખ્યું. આ છે ને કાંટાવાળી બોરડી છે ને આ બધું ખેડી નાખ્યું, દાંતેડાથી ઠેઠ સુધી તાઈ સુધી બધું સાફ કરી દીધું છે. આ બધું ખેડેલું છે પણ આ સુકાઈ જાય ને. સંજુ, મને લાગ્યું કે તું વાડીમાં કંઈક નીંદવા આવ્યો હતો, તું તો અહીંયા નીંદે છે ને. મારે લાકડા લેવાના છે, હું અહીંયા લાકડા લેવા માટે આવી. મોટું મોટું બધું ખેડી લીધું શાકભાજી, તો અહીંયા છે રીંગણી નહીં, એ થોડુંક ખાલું છે ને, તો અહીં એ રીંગણીમાં સંજુ બધું સાફ કરીને આવ્યો. તો હેન્ડ ફ્રેન્ડ્સ, હું પણ અહીંયાથી લાકડા લઈ લઉં. સંજુ તો બધું સાફ કરે છે, મારે તો હવે ટાઈમ થવાયો છે કંઈક રાંધવાનો ને એવું બધું કરું, નહીં સંજુ? સંજુ રસ્તો સાફ કરે છે, વાડી સાફ નથી કરતો, રસ્તો સાફ કરે છે. આખા રસ્તાથી સાફ કરીને આવ્યો. આવડે સંજુ નાટક કરતો હતો ને, આવડે એને ખબર પડી કે બ્લોગમાં હવે મેં આ બાજુ લાકડા કાઢતી હતી ને ત્યાં સુધી એ છે ને મને નાટક કરી બતાડતો હતો, નખરા કરતો હતો. અને હવે મેં બ્લોગ બનાવું ને તો હવે સંજુ એવું કે હું છે ને મારી ઉંમર થઈ જશે ને તોય બેઠા બેઠા આવી રીતના નિંદ્યા કરે છે. એમ નહીં, નિંદા કરેશ કે સંજુ નિંદેશ? સંજુ કે હું નિંદાઈ કરેશ ને નિંદેશ હોય. નિંદા નહીં કરવાની સંજુ. સંજુને ફેશન વાળો પેન્ટ ફેશન
નહીં સંજુ? બાકી મોઘા મોઘા કેટલા લઈ એવા 700 રૂપિયાનો પેન્ટ લઈને એવો ડિઝાઇન વાળો. સંજુને તો આપોઆપ ડિઝાઇન મળી જી નહીં? હેડો આ બધું સંજુ છે ને નીંદીને તાઈનું તાઈ જ રાખી દીધું છે. 2-3 દિવસમાં એકદમ હોજું થઈ જશે નહીં? સુખાઈ જશે. તો આ લાકડા હું લઈ લઉં ને આ જાડું લાકડું છે સંજુ કે હું લઈને આવું છું. તો હવે જાઉં. તો ફ્રેન્ડ્સ સંજુ અહીંયા નીંદતો હતો ને હું પછી પાછા લાકડા થોડાક કાઢીને ને અહીંયા આવીને બેઠી હતી. અને સંજુને હું વાત કરતા હતા ને તો સંજુ વાતો કરે કે નીંદતા છે ને, અને એવી રીતના વાતો કરે કે અમારા ઘરે હું આવી રીતે નીંદતો હતો અને એવું બધી વાતો કરે ને. તો પછી મને પણ એક ખ્યાલ આવ્યો ને તો પછી મેં કહું કે હું બ્લોગમાં બોલું તો સારું હોય ને. વલિયારીમાં ને તુવેરમાં મકાઈમાં નીંદવાનું હોય પછી મોટું થઈ જાય તો બધું ઉખેડીને ગાય ભેંસ માટે લઈ જવાનું ચારવા માટે. તો એવી રીતના અમે વાતો કરતા હતા. પછી સંજુ જોડે હું વાત કરતી હતી ને તો મને ખ્યાલ આવ્યો કે હું બ્લોગમાં પણ કહું. તો સંજુ એવું કહે કે પછી હું તો કંઈ નહીં બોલીને ત્યાં કે સુલ્યા ચૂપ થઈ ગઈ. તો પછી મને એવો વિચાર આવી ગયો કે સંજુને એમનું ઘર એટલે સંજુને પણ એવું એમ થાય ને કે નહીં કે મારા ઘેર આમ ને તેમ. અને મને એવું થાય સંજુના ઘરે પણ હજુ હું ગઈ નહીં એટલે મને તઈનો પણ હવે તઈ પણ મારું ઘર તો નહીં જ કહેવાય નહીં સંજુ? કહેવાય એમ, કહેવા મતલબમાં એમ કહેવાય કે હવે એમ, પણ એક જોતામાં તો એમ નહીં જ કહેવાય ને. પછી મારા ઘરે પણ હું પહેલાં મારું ઘર એવું કરતી હતી. અને હવે તો મારું પોતાનું ઘર, મારું પપ્પાનું ઘર હોય એ પણ મારું નહીં ઘર કહેવાય. અને સંજુના ઘેરનું એ પણ હજુ હું ગઈ નથી ને હજુ એ પણ મારું ઘર નહીં કહેવાય ને. તો મેં શું વાતો કરું એમ મને કંઈ ખબર નહીં પડી. એટલે પછી મને એક વિચાર એવો આવ્યો કે છોકરીઓને પોતાનું ઘર કોઈ હોય જ નહીં ને નહીં સંજુ? મેં મારા પરથી પછી મને બીજાનો પણ વિચાર આવ્યો કે કદાચ કંઈક આમ હોય અને તઈ કદાચ સાસુ વહુનો ઝઘડો થઈ જાય તો એવું જ કહે ને કે આ મારું ઘર છે, એવું જ કહે ને નહીં સંજુ? તું તો પારકા ઘરની આવી હતી એમ છે. નહીં સાસુ વહુનો નહીં પણ એમ ખાલી એમ ઘરવાળોને એમ હવડે હું ને સંજુ એવી રીતના ઝઘડાય અને સંજુના ઘેર હોય ને અમારે કદાચ મોટો એવો ઝઘડો થઈ જાય તો સંજુ એવું જ કહે ને કે આ મારું ઘર છે નીકર, એવું કે મારું ઘર. એટલે મારાથી એવું જ નહીં કહેવાય ને કે હા મારું પણ ઘર છે, મારું ઘર છે એમ તો નહીં જ કહેવાય. એમ ખાલી એમ કહેવામાં કહેવાય પણ એવી રીતના સંજુ કહે એટલે એનું જ ઘર કહેવાય ને. મારે તો પછી મને એવું કહે ને કે મારા ઘરમાંથી બહાર નહીં કરે એમ કે એ પણ મારું ઘર નહીં કહેવાય. પછી મારા ત્યાં જાઉં હું અને ત્યાં કદાચ હવે અત્યારે કેવું કે મારા ભાઈના ને એવો બધો ઝઘડો થાય તો મારા ભાઈ એવું કહે કે કદાચ ત્યાં એવું થાય તો એવું કે એ લોકો એવું જ કહે ને કે આ મારું ઘર એમ જ કહે ને નહીં સંજુ? એટલે મારું ઘર છે એમ તારું ઘર નથી. તારું ઘર તો ત્યાં છે. તને તું ગમે તે કોઈક લગ્ન કર્યું હોય તેમને કે તું લગ્ન કર્યું ત્યાં તારું ઘર, ને કોઈક ભાગીને જઈ હોય એમને કે તું ત્યાં ગઈ હતી ભાગીને હવે એ તારું ઘર એમ. અને ત્યાં હોય તો એ લોકો પણ એવું કહે કે આ અમારું ઘર છે, તારું ઘર કઈ. અને જે એટલું બધું ને બધા અમુક તો સારી રીતે જ રહી છે પણ અમુક જે છે ને અમુક છોકરી કંઈક હોય ને કદાચ સારી રીતે નહીં રાખતા હોય ને તો અને એના મમ્મી પપ્પા નહીં હોય ને તો પિયરમાં જાય ને તોય પણ એવું નહીં કહી શકે કે આ મારું ઘર એમ. અને સાસરીમાં કદાચ સારી રીતે નહીં રાખતા હોય ને તો સાસરીમાં પણ એવું નહીં કહી શકે કે આ મારું ઘર એમ નહીં સંજુ? તો છોકરીઓને પોતાનું ઘર કઈ હોય સંજુ? એવું મને વિચાર આવતો હતો ને એટલે ફ્રેન્ડ્સ હું બ્લોગ સ્ટાર્ટ કરી દીધો. એટલે મને એવો વિચાર આવ્યો કે આવું કહું હું ફ્રેન્ડ્સને એમ નહીં? છોકરીઓને તો પોતાનું ઘર તો કોઈ કહેવાય જ નહીં ને નહીં? જે કહેવાતમાં એવું જ થાય ને પોતાનું ઘર તો. અને અમુક જ લોકો ખાલી પોતાનું જાતનું ઘર બનાવીને રહેતા હશે નહીં? છોકરીઓને મહેનત કરીને કદાચ
અને તોય છતાં પણ તઈ કદાચ ઘરવાળાને એમ કદાચ ઝઘડો થઈ જાય તોય પોતે જાતે 2 જણ થઈને બનાવ્યું હોય ને હવે આપણે 2 જણ થઈને બનાવ્યું તોય આપણે ઝઘડો થઈ જાય તો તું એવું જ કહે ને કે આ મારું ઘર છે, કેમ કે એ મેન જમીન તો જે એ છોકરાના પપ્પાની જ હોય ને, નહીં સંજુ? અને એટલું મોટા ભાગે તો એવું જ બધું હોય ને, એટલે છોકરીઓનું પોતાનું કોઈ ઘર જ નહીં હોય ને, એવો વિચાર આવ્યો મને. અમુક જણા કેવું કહેતા હોય ખબર, જતી રહે અહીંયાથી, આ તારું ઘર નથી, એમ વાટે પડ તારા ઘરે જતી રહે, ત્યાં જતી રહે, એમ એવું પણ કહેતા હોય. એટલે ઝઘડો મોટો હું થાય ને સંજય વાત કરતા હતા friends, ઝઘડો તો નાનો મોટો થાય પણ ઝઘડામાં એવું બધું બોલી જાય એમ ગુસ્સામાં કઈ ખબર નહીં પડે. અને અમુક લોકો તો એવું બધું પીતા ને એવું હોય એટલે પછી એ તો અને પછી કેવું બીજા તો આમ મારતા ને એવું બધું હોય ને, મારઝૂડ ને એવું બધું કરતા હોય તો મોટા ભાગે એવું જ કે જા તું નીકળ, એવું જ કહેતા હોય ને. તો મને એવો વિચાર આવ્યો કે છોકરીઓને પોતાનું ઘર કોઈ હોય જ નહીં ને, એવો ફ્રેન્ડ્સ વિચાર આવ્યો. તમે કમેન્ટ કરીને કહેજો શું કહેવાય ને શું નહીં, મને ખબર નહીં પણ મને છે ને થોડોક દિલથી એવો વિચાર આવ્યો કે છોકરીઓને પોતાનું ઘર કોઈ હોય જ નહીં, એવો વિચાર આવ્યો. કેમ કે મારા પરથી પછી મને એવો વિચાર આવી ગયો. એટલે સમજદાર હોય એ તો નહીં કે પણ બીજા નહીં સમજતા હોય ને તો એ તો બધું બોલ્યા જ રાખે એમ. એટલે પછી છોકરીઓ હોય કોઈ બૈરી હોય તો પછી તે કંઈક ને કંઈક વિચારીને ખોટું પગલું અપનાવી લે. બધી બાજુ તો સપોર્ટ નહીં રહી ને તો ઘણું બધું એના કારણે એવું થાય. ફ્રેન્ડ્સ કંઈ નહીં પણ હમુન ખાલી એવો વિચાર આવે ને તો અમે તમારી જોડે શેર કરી દીધું. પણ શું કહેવાય ને શું નહીં હમુન તો એટલી બધી ખબર નહીં હોય, પણ એવો વિચાર એવો આવી જાય અમુક ટાઈમે એટલે તમારી જોડે શેર કર્યું. બાકી તો એવું અમારે નહીં કે બધા એવા હોય એવું નહીં સંજુ. ઘણા બધા સારી રીતે પણ રહેતા હોય, પણ અમને વિચાર આવ્યો ને એટલે અમે કીધું. હું ને સંજુ વાત કરતા હતા એમાંથી થઈ ગયું અને સંજુ આ બાજુ બધું નીંદી દીધું છે, નહીં સંજુ? સાફ કરવું પડે ને, અહીંયા મોટર ચાલુ કરાવવું પડે, અહીંયા બધું કુવે જોવાનું બધું આવવું પડે એટલે સાફ કરી લો. અને સંજુ મેં મારા પપ્પાના ઘરે હતી ને તો હું એવું અમારું ઘર એમ કરીને બધી વાત કરતેલી. અત્યારે મને અચકાવું આવી જાય કે મારા ઘર કયા મારા ઘરની વાતો કરું એવું મને લાગી જાય. તો એવું કંઈક છે ફ્રેન્ડ્સ. તો હવે જઈએ, અમે લાકડા પણ લઈ લીધા છે અને પછી મળીએ જઈને કંઈક રાંધવાનું ને એવું બધું કરીએ. હવે તો દાડો પણ ડૂબી જવાનું છે. પવન પણ શાંત થઈ ગયો, નહીં? સાંજ પડી આખો દિવસ તો કેવો પવન જતો હોય. અને આજે વાતાવરણમાં થોડો પલટો છે એવું લાગે, બધું ધૂંધળું દેખાય છે. ઠંડી આજે આખો દિવસ રહી, આખો દિવસ ઠંડી હતી. તો હેડો હવે જઈએ. નીંદાઈ જુક નહીં, થોડુંક બાકી છે. ટામેટા લઈ જવાના. ટામેટા વાડીમાંથી લઈ લેવું હોય એટલે લઈ લે. એન્ડ ફ્રેશ ઘણી બધી એવી અહીંયા કેમ કે અહીંયા મસ્ત એવો તાપ લાગે ને તો મસ્ત, અને ત્યાં લીમડા ને એવું બધું હોય ને એટલે ત્યાં છાયો હોય, નહીં સંજુ? એટલે અહીંયા બેઠા હતા, મસ્ત એવો તાપ લાગતો હતો ને તો, કેમ કે આખો દિવસ ઠંડી જ રહી ને એટલે. તો હેડો હવે જઈએ. તો ફ્રેશ અહીંયા લાકડા મૂકી દીધા છે ને માથામાં પર આમ લઈને આવી, મારાથી પકડાતું પણ નહોતું કેમ કે આટલા બધા છે ને. તો હેડો હવે પાણી પી લો, તરસ પણ લાગી છે. તો ફ્રેન્ડ્સ અમે જમવા માટે બેસી ગયા છે અને ઠંડી એવી લાગે ને તો દરવાજો સુધી મજબૂરીમાં બંધ કરવો પડે, કેમ કે ઠંડો પવન આવે. તો હું પણ સ્વેટર પહેરી લીધું અને સંજુ પણ ઓઢી લીધી છે ચાદર, નહીં સંજુ? સંજુ તો કઈ નહીં, શરમ નહીં આવે. અને ફ્રેન્ડ્સ આજે તો અમે થોડુંક સારું એવું બનાવ્યું છે, કેમ કે થોડોક એક દિવસ બનાવ્યા હતા ને ભજીયા, તો થોડોક એવો લોટ વધ્યો હતો. અને પછી મેં કહું કે પાછું એ ભજીયા બનાવો તો પાછું બીજું શું બનાવવાનું, તો બાજરાનો લોટ હતો તો ધીવરા બનાવી દીધા. પછી ભૂંગળા પણ હતા જ એટલે થોડાક એક દિવસ લાવ્યા હતા ને ધારનું બધું થોડું એવું પડ્યું હતું, બેસન ને ભૂંગળા ને એવું, તો પછી તરી દીધા એટલે થઈ જાય. એટલે શાક શું બનાવું એમ થતું હતું મને, પણ થોડુંક એવું શાક હતું તો
કદાચ પહેલી વાર આપણે બનાવ્યા નહીં પેલા એના ઢેબરા આના લોટના ભૂલી જાય બાજરાના લોટના પહેલી વાર બનાવ્યા, બાકી કોઈ દિવસ નહીં બનાવ્યા. એટલે છે ને થોડુંક હું છે ને યુટ્યુબમાં દેખ્યું કે બને કે નહીં, કેમ કે કોઈ દિવસ ખાતા નહીં, એટલે તો મસ્ત એવા બન્યા છે નહીં પહેલી વાર, તો પહેલી વાર ને તો મસ્ત એવા બન્યા છે. તો હવે બીજી વાર પણ કોઈક દિવસ બનાવશું, પણ હવે થોડા કેટલા બનાવી દીધા, તો હેંડો તમને પણ બતાડું હું. તો અહીંયા ભૂંગરા છે અને કેવા મસ્ત એવા ઢીબરા દેખાય છે નહીં સંજુ, અને લાગે હોય મસ્ત છે. અને આ ભજીયા છે અને કેવા મસ્ત લાગે ને સંજુ, શાક ને બધું, ચટણી ને થોડીક હતી તે ચટણી પણ બનાવી દીધી, બટાકાનું શાક છે, ચટણી છે અને રોટલો હોય છે. એટલે બધું ખાઈ લઈએ હાવ નહીં. આજે થોડુંક સારું સારું એવું બન્યું છે. ભજીયા પણ આટલા જ બન્યા નહીં, થઈ જાય. અને આટલા જ ઢેબરા પણ આટલા જ બનાયા. એક રોટલો થાય ને એટલું ખાલી લોટ એ કર્યો તો, કેમ કે પહેલી વાર કદાચ ભાવે નહીં, તો થોડીક મેથીની ભાજી પણ અંદર એડ કરી દીધી. અને ભૂંગરા તો મને ભાવે છે, એટલે તો હેંડો હવે જમી લઈએ. સંજુ તો ખાવાનું ચાલુ જ હોય નહીં, ચાલુ થાય ખાવું જ પડે ને. તો હેન્ડ ઓફ ના જમી લે હાવ. તો ફ્રેન્ડ્સ જમીન અને થોડીક વાર ફોનમાં જોતી હતી, અને સંજુવન આ બાજુ કંઈક ફોનમાં કરે છે બધું, ખબર નહીં મને તો એવી બધી ખબર નહીં પડે. પણ હેડો હવે આ બ્લોગ અહીંયા સુધી રાખીએ, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, એક મસ્ત મજાની એવી કમેન્ટ કરી દેજો. તો બધા ફ્રેન્ડ્સને જય માતાજી, બાય બાય.